નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત પ્રોફેસરની પાપ લીલા વિશે. વડોદરાના પ્રોફેસર સામે ગુનો દાખલ. વિદ્યાર્થીનીના જાતીય સતામણીનો ગુનો દાખલ. પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે ગુનો નોંધાયો છે. વિદ્યાર્થીનીઓને કરિયર ખતમ કરવાની ધમકી આપતો આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીના ઘર સુધી પીછો કરતો, વિદ્યાર્થીની વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પણ કોશિશ કરી હોવાનો આરોપ લાગ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો હોવાનો આરોપ છે. પ્રોફેસરની પાપ લીલાની ચેટ ઉપરાંત પીડિત વિદ્યાર્થી મિત્ર સાથેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. सेक्सुअल हरेसमेंट किया था और सारे गलत इंटेंशन थे और उसको बेड टच करता था. अगर मेरे कोई इन्फॉर्मेशन चाहिए होती थी तो वो मेरे थ्रू निकलवाना चाहते थे, लेकिन मैं उनके कॉल और मैसेज रिसीव नहीं कर रही थी. इसलिए फिर उन्होंने मेरे एरिया में आके मेरे बारे में गलत तरीके से इन्फॉर्मेशन दी. ये बनाओ पिछले 2 महीने से डीन मैम को और हेड ऑफिस में पता था. कोई एक्शन नहीं लिया गया. उसके बाद ये घटना मेरे साथ होने स्टार्ट हुई कि मैं इन्फॉर्मेशन कुछ नहीं पहुंचा रही हूँ या फिर उनकी बात में नहीं आ रही हूँ, फ़ोन कॉल नहीं अटेंड कर रही हूँ, तो उन्होंने मेरे बारे में गलत इन्फॉर्मेशन मेरे एरिया में लीक की. તો પ્રોફેસરની આ પાપ લીલાની ચેટ ઉપરાંત પીડિત વિદ્યાર્થીની મિત્ર સાથેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. तो ये कैसे हुआ मुझे वही नहीं पता लग रहा है ना. तो अभी तो क्या है कि अभी जैसे जैसे धीरे धीरे कुछ पता लगे तो मुझे आइडिया है. हाँ, वो उसने बोला ना कि लेटर का वो आया ये वो, फिर उसके बाद फ़ोन चेक ऐसे सब सीन, उसमें से फ़ोन चेक में से फिर वो हॉस्टल वाली चैटिंग और वो सब पता चली. अच्छा, हॉस्टल वाली चैटिंग किससे कर रही थी? हाँ, हॉस्टल वाली चैटिंग किससे किया उसने? वो पता नहीं, लेकिन वो बोल रही कि मेरे फ़ोन में वो सब देख लिया. अच्छा, हॉस्टल वाला. ओके. हाँ, और फिर वो आपकी भी कुछ थी बातें जो घर में ठीक नहीं लगी थी. नहीं, वो तो मेरा नॉर्मली वो जैसा मोटिवेशनल होता है ना, बच्चों को प्रोत्साहन देने वाली बात हाँ, है ना, वो वाली बात थी मेरा. बाकी तो दूसरा क्या, उसको मटेरियल भेजते थे, ठीक है ना. लेकिन वो सर गुड मॉर्निंग के मैसेजेस और सब, इसलिए फिर वो तो नॉर्मल होता है हर एक का, है ना. हमारे को डेली मैडम करती है, रोज सुबह उठ के गुड मॉर्निंग करती है. इसका मतलब ये नहीं होता, ठीक है ना. नहीं, लेकिन वो ऐसे सब लिखा हुआ था ना, वो दिखा था. अच्छा 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 अच्छा. हाँ, हाँ 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 इसलिए फिर इश्यूज काफी ज्यादा बढ़ गए. हाँ 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 हाँ. બરાબર. તો પ્રોફેસર અને વિદ્યાર્થીની સાથેની આ ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ રહી છે, વિદ્યાર્થીની કહી રહી છે કે જે મેસેજ છે, વોટ્સએપ મેસેજીસ છે, તેના કારણે તે મુશ્કેલીમાં ફસાઈ ચૂકી છે. ઇશ્યુઝ બહુ બધા થઈ રહ્યા છે. બીજી તરફ જે પ્રોફેસર છે તે આ વાતને સામાન્ય ગણી રહ્યા છે. ગુડ મોર્નિંગના મેસેજ સામાન્ય ગણાવી રહ્યા છે. આ પાપી પ્રોફેસર જે વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરતો હતો તેવા આરોપ છે. પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ આગળ વધશે અને ત્યારબાદ આ પ્રોફેસરે અન્ય કઈ વિદ્યાર્થીનીઓ સાથે આ જ પ્રકારનું વર્તન કર્યું છે, આ જ પ્રકારનું કૃત્ય કર્યું છે, તે તમામ વિગતો બહાર આવશે. વડોદરાનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો. પ્રોફેસર સામે જે ગુનો દાખલ, વિદ્યાર્થીનીના જાતીય સતામણીનો ગુનો દાખલ થયો છે. પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે કાયદાકીય કાર્યવાહી હવે આગળ વધશે. વિદ્યાર્થીનીઓને કરિયર ખતમ કરવાની ધમકી પણ તે આપતો હતો. વિદ્યાર્થીનીઓના ઘર સુધી પીછો કરતો અને તેમને પરેશાન કરતો, ખોટી રીતે તેમને બદનામ કરવાની પણ કોશિશો કરતો. એક વિદ્યાર્થીની જે એવું કહી રહી હતી કે જ્યારે મેં આ પ્રોફેસરની વાત નહોતી માની તો તેણે મારા વિસ્તારમાં મને બદનામ કરવાની કોશિશ કરી. એવા મેસેજીસ અન્ય લોકોને કર્યા જેથી મારી બદનામી થાય. આ પ્રકારના ગંભીર આરોપો છે પ્રોફેસર પર. આર્ટ્સ ફેકલ્ટીના એસોસિએટ પ્રોફેસર જે વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન કરતા, તેમને ના પાડવા છતાં પણ પ્રોફેસરની અકલ ઠેકાણે ન આવી. એક વિદ્યાર્થીનીનું કહેવું છે, આરોપ પણ મૂક્યા છે કે ડીનને પણ જાણકારી છે તેમ છતાં પણ કોઈ પગલાં નહોતા લેવામાં આવ્યા. આ પ્રકારની બેદરકારી આખરે કેમ ચલાવવામાં આવી? ડીનને તમામ વસ્તુ ખબર છે તો આખરે કેમ પગલાં ન લેવામાં આવ્યા?
કેમ આ પ્રોફેસરની પાપ લીલા ચાલતી રહે તે રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું? સવાલો અનેક છે, જવાબો નથી મળી રહ્યા. પોલીસની કાર્યવાહી બાદ જ એક સવાલના જવાબ બહાર આવશે કે આખરે આ પ્રોફેસરે કઈ કઈ વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારે જે શોષણ કર્યું છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આ જે પ્રોફેસર છે તેની ઉપર કયા કયા આરોપો મૂકવામાં આવ્યા છે, પીડિતનું શું કહેવું છે? બિલકુલ થી જો આપણે યુનિવર્સિટી હોય કે શાળા હોય વાત કરીએ તો પ્રોફેસરને જે વિદ્યાર્થીઓ છે તે ગુરુ તરીકે માનતા હોય છે અને એક રિસ્પેક્ટ આપતા હોય છે. પરંતુ MS યુનિવર્સિટીના જે પ્રોફેસર છે હિન્દી વિભાગના, જેમનું નામ છે પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા, તેમને જે આ શિક્ષણ જગત છે તેને કલંકિત કરતી ઘટના જે છે તેને અંજામ આપ્યો છે. આ જે પ્રોફેસર છે તેમના દ્વારા એક વિદ્યાર્થીની છે તેને જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટેનું પ્રલોભન જે છે તે આપવામાં આવતું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીને દબાણ કરવામાં આવતું હતું કે તે પ્રોફેસર સાથે સંબંધ રાખે. જો વિદ્યાર્થીની તાબે ન થાય તો તે વિદ્યાર્થીને જે પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવા સહિતની જે ધમકીઓ જે છે તે પ્રોફેસર દ્વારા આપવામાં આવતી હતી. શરૂઆતમાં જે ભોગ બનનાર વિદ્યાર્થીની છે તેના દ્વારા જે ફેકલ્ટી ડીન છે તેને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો જે છે તે યુનિવર્સિટી સત્તાધીશો સુધી પહોંચ્યો હતો અને જે વિદ્યાર્થીની છે તેના દ્વારા જે પ્રોફેસર છે અઝહર ઢેરીવાલા તેનાથી અંતર બનાવી દીધું હતું. ત્યારે આ જે વિદ્યાર્થીની છે તેની જે મિત્ર છે તેને પ્રોફેસર દ્વારા દબાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે જે ભોગ બનનાર વિદ્યાર્થીની છે તેની જે મિત્ર છે તેના દ્વારા સમગ્ર મામલે ગઈકાલે સાંજે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે અને સયાજીગંજ પોલીસ દ્વારા જે પ્રોફેસર છે તેના વિરુદ્ધ ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવે છે. યુનિવર્સિટી સત્તાધીશો તરફથી કાર્યવાહીની વાત કરવામાં આવે તો પ્રોફેસર અઝહર ઢેરીવાલા છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ જે છે તે કરી દેવામાં આવ્યો છે અને તેની જે ઓફિસ છે તે સીલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કેવા પ્રકારની કરવામાં આવે છે તે જોવું રહ્યું. બીજી વાત કરીએ તો મુખ્ય ભોગ બનનાર જે વિદ્યાર્થીની છે તેની માનસિક સ્થિતિ અત્યારે સારી નથી, એના કારણે તે અત્યારે પોલીસ સમક્ષ આવી નથી, પરંતુ લગભગ 1-2 દિવસમાં તે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. બીજી વાત કરીએ તો ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં જે વિદ્યાર્થીની મિત્ર છે તેના દ્વારા જે આરોપો લગાવવામાં આવે છે તે દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને એવી શંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે પ્રોફેસરે તેના દ્વારા ભૂતકાળમાં અનેક વિદ્યાર્થીઓને પોતાનો ભોગ જે છે તે બનાવવામાં આવી હોઈ શકે છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધી અરવલ્લી પોલીસ પર વધુ એક કલંક લાગ્યો છે. અરવલ્લી પોલીસ જવાનનો વધુ એક દારૂકાંડ, દારૂ પકડ્યો, તોડ કરી જથ્થો સંતાડી દીધો. પોલીસ સ્ટેશન હેઠળ કામ કરતા 2 TRB, 1 GRD જવાનની કરતૂત. 1.96 લાખનો દારૂ પકડ્યો, તોડ કરીને તે દારૂને સંતાડી દીધો તેવો આરોપ છે. ધનસુરાના કોલવડા ગામની સીમમાં જીપ ડાલામાંથી 1.96 લાખની કિંમતનો 1239 બોટલો સગેવગે કરી હતી અને દારૂ ગૌચરમાં છુપાવી દીધો હતો. દારૂ સામે કાર્યવાહી કરવાના બદલે જીપ ડાલા ચાલક સાથે જ તોડ કરી દીધો, જે બાદ ઉચ્ચ અધિકારીઓએ ધનસુરા પોલીસ સ્ટેશન પહોંચી કાર્યવાહી કરી હતી અને 2 સુરક્ષાકર્મીઓની ધરપકડ કરી હતી. જોકે જીપ ડાલા ચાલક, 1 TRB જવાન અને ખાનગી માણસ ફરાર છે. અરવલ્લી જિલ્લામાં ખાખીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. બુટલેગરો અને દારૂડિયાઓને પકડવાની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો. પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ વિદેશી દારૂ ઝડપાયો. અરવલ્લી LCBએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડતા દારૂ ઝડપાયો. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો 22 પેટી દારૂ ઝડપાયો. દરોડા પહેલા કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થયો છે. અગાઉ પણ સાબરકાંઠા પોલીસે દારૂ કેસ મામલે વિજય પરમાર સામે કાર્યવાહી કરી હતી. LCBએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર, એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી, જેના આધારે રેડ કરતા કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે 912 અને છૂટી બોટલો છે 157 અને કુલ જે મુદ્દામાલ છે એ 1,76,680નો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અરવલ્લીની જે આ 2 ઘટનાઓ ખરેખર ચોંકાવનારી છે, કારણ કે જે પોલીસ તેની કામગીરી છે કે દારૂ જો આવતો હોય ગુજરાતમાં અથવા તો ગુજરાતમાંથી બહાર જતો હોય તો તેને અટકાવવામાં આવે, પરંતુ અરવલ્લીમાં આ 2 ઘટનાઓ કે જ્યાં પોલીસ પહેલા તો દારૂ પકડે છે અને ત્યારબાદ તોડ કરે છે અને બીજી ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ દારૂ જપ્ત થયો.
ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 ઘટનાઓએ અરવલ્લી જિલ્લા પોલીસ સ્ટેશનમાં શાળ કર્યું છે, ખાસ કરીને કલંક લગાવ્યો છે એમ કહી શકાય. ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે એક પોલીસ કર્મી ધનસુરા ના જે રહીયોલ ગામ છે ત્યાંથી ઝડપાયો હતો, જે પોતાના ઘરમાં દારૂ રાખતો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનરની સામે, પરંતુ માત્ર ને માત્ર ગણતરીના કલાકોમાં વધુ એક ઘટના સામે આવે છે કે જેમાં જે ધનસુરા પોલીસ સ્ટેશનના જે 2 TRB જવાનો, એક GRD જવાન, આ તમામ લોકો મળી અને જે કોલવડા ગામની સીમમાંથી એક જીપ ડાલામાં જે દારૂ પકડાય છે 1.96 લાખનો, તેને ઉપર કાર્યવાહી કરવાની જગ્યાએ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવાની જગ્યાએ બારોબાર તેને સગીવગી કરી અને તેનો તોડકાન કરવામાં આવે છે, તેનો તોડ કરી તેને સગીવગી કરવામાં આવે છે. સમગ્ર મામલાનો ખુલાસો પોલીસ અધિકારી સમક્ષ થયો છે. ત્યારબાદ આજે ઘટસ્ફોટ થયો, ત્યારબાદ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. તેમના પોલીસ કર્મીઓ, તેમના જે સુરક્ષા કર્મચારીઓ છે આ પ્રકારનું પગલું ભરી શકે છે. એટલે ગુજરાતમાં જે અરવલ્લી જિલ્લો છે તે સંવેદનશીલ બોર્ડર ગણવામાં આવે છે અને આ સંજોગોમાં દારૂ પકડવાની જગ્યાએ ખુદ પોલીસ કર્મીઓ જ દારૂનો ધંધો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે જે TRB જવાન અને GRD જવાનની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે 3 વ્યક્તિઓ છે તેમના સામે પણ ગુનો દાખલ કરી તેમને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે. અરવલ્લીની શામળાજીની અણસોલ ચેકપોસ્ટથી દારૂ ઝડપાયો. મોટી માત્રામાં દારૂ ઝડપી લેવામાં શામળાજી પોલીસને સફળતા મળી. ટ્રકમાંથી એક 12.70 લાખની કિંમતનો 8,340 નંગ બોટલ દારૂ ઝડપાયો. બળતણના લાકડાની આડમાં આ દારૂ લઈ જવાતો હતો. ટ્રકમાં દારૂ લઈ જનાર 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા. પોલીસે ટ્રક અને દારૂ સહિત 22.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક અને દારૂ સહિત 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ટ્રકમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડાતો હતો, તે પહેલા જ પોલીસને આ સફળતા મળી. 2 આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. અણસોલ ચેકપોસ્ટથી આ દારૂનો જથ્થો ઝડપાયો છે. કચ્છના મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે એકની ધરપકડ કરાઈ. 32,47,000ની કિંમતના 32.47 ગ્રામનો જથ્થો પકડાયો. કુલદીપસિંહ સવિન્દ્રસિંહ નામનો આરોપી પકડાયો. મુન્દ્રા પોલીસે રેડ કરીને કોકેન પકડી પાડ્યો છે. સમાચાર રાજકોટથી. પાયલ ગોટીના બનાવ અંગે રૂપાલાએ નિવેદન આપ્યું. અમરેલી પોલીસે ઉતાવળ કરી છે તેવું નિવેદન આપ્યું. દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશાએ લઈ જઈ રહી છે. હાલ નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે. અમરેલી પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે. મારું કોઈ જૂથ નથી તેવું પણ તેમણે કહ્યું. એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે. દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને 2 દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી. એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી. બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે. એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર. પોલીસ અધિકારી આપણા એસપીએ એના માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી. મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળની વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ બાબતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કર્યો ખુલાસો. કુબેર ડિંડોરે જણાવ્યું કે અમારી નાની મોટી ક્ષતિ હતી એ જોઈને હાલમાં તેની પ્રોસેસ ચાલુ છે. જે લાભાર્થીને સાયકલ આપવા પાત્ર છે તેને સાયકલ આપવામાં આવી રહી છે. હાલમાં જે કંઈ નાની મોટી ક્ષતિ હતી એ જોઈને એને આવનારા અત્યારે એની પ્રોસેસ ચાલુ છે અને સાયકલ જે કંઈ આપણે વિદ્યાર્થીઓને આપવા પાત્ર જે છે એ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકોએ જાતિના દાખલાને લઈ ચાલી રહેલા આંદોલન અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરનું નિવેદન. કહ્યું, લોકોને ભ્રમિત કરીને ઉશ્કેરણી કરીને શાળા બંધ કરાવવામાં આવી છે. બંધ થયેલી શાળા ફરી શરૂ થઈ ગઈ છે. માત્ર 4-5 શાળામાં જ સંખ્યા ઓછી છે. તે પણ નિયમિત થઈ જશે. તેના માટે જે નીતિ વિષયક બાબત હશે તે અંગે આદિજાતિ વિકાસ, શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્ર સાથે મળીને પ્રશ્નનો ઉકેલ લાવીશું. 1 થી 12 ધોરણના બાળકોની વાત જ નથી. માત્ર ને માત્ર જે શરૂઆતમાં જે લોકો ખોટી રીતે લોકોને ભ્રમિત કરીને કેટલાક લોકો એમને ઉશ્કેરીને જે શાળાઓ જે બંધ કરાવી હતી પુનઃ ચાલુ થઈ ગઈ છે. આજની તારીખમાં લગભગ એ 4 થી 5 શાળાઓમાં જે બાળકોની સંખ્યા ઓછી છે, બાકી તમામ બાળકો રેગ્યુલર થઈ ગયા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છેલ્લા 2 દિવસથી યાત્રાધામ અંબાજી ખાતે શૈક્ષણિક અધિવેશનોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે તેમણે અંબાજીની શ્રી BD મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયની ઓચંતી મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીનીઓ સાથે ભણતરને લઈ ચર્ચા કરી હતી. સાથે ટૂંક સમયમાં આવનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે પણ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યએ તેમનું સ્વાગત કર્યું હતું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શાળાના શૈક્ષણિક સ્ટાફ સાથે પણ મુલાકાત કરી હતી. જોકે આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ખાસ ચાલુ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચાના વિષય સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે તે 14 તારીખ સુધી કરી દેવા પણ જણાવ્યું હતું. બોર્ડમાં એક્ઝામ માટે તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પરીક્ષા પે ચર્ચા દર વર્ષે એ 2015થી એમને આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. અને સન્માનીય દેશના પ્રધાનમંત્રી આપણા યુવાનોને જે માર્ગદર્શન આપે છે, એમને સાંત્વના આપવા માટે અને એમને પ્રોત્સાહન આપવા માટે એમને 34 જેટલા મંત્રો પરીક્ષા પે ચર્ચામાં 34 જેટલા મંત્રો જે એમને આપ્યા છે, એની બુકો પણ દરેક સ્કૂલોમાં અમે મોકલી છે. અને આ વર્ષે પણ અત્યારે એનું પરીક્ષા પે ચર્ચાનું રજીસ્ટ્રેશન ઓલરેડી ઓનલાઈન ચાલુ છે. એટલે મારા જે શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, એનું રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે. 14મી તારીખે બંધ થવાનું છે. એટલે આપના માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે પરીક્ષા પે ચર્ચામાં આપ જોડાઓ. છોટાઉદેપુરના ટુંડવા ગામે જનજાગૃતિ કાર્યક્રમમાં આવેલ ચૈતર વસાવાએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર વળતો જવાબ આપ્યો. કહ્યું કે નર્મદા જિલ્લામાં નકલી કોલેજો ચાલે છે. એક શિક્ષકથી હજારો શાળા ચાલે છે. શાળામાં આવી શિક્ષણ બાબતે ચિંતન કરવું જોઈએ. વધુમાં કહ્યું કે બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમારી સરકારે બંધ કરી છે. મહત્વનું છે કે નર્મદા જિલ્લાની શાળાના કાર્યક્રમમાં આવેલ કુબેર ડિંડોરે અલગ ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવીને ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ભ્રમિત કરી રહ્યા છે તેવી ટિપ્પણી કરી હતી. ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે. આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષકથી હજારો શાળાઓ ચાલે છે. એની ચિંતા તમારે કરવી જોઈએ. તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી, એનો ખુલાસો તમારે આપવો જોઈએ. હવે આગળ વાત કરીશું ઉત્તરાયણની સુરક્ષિત ઉજવણી વિશે. દાહોદમાં પતંગની દોરીથી યુવકને ગંભીર ઈજા. દાહોદ ગરબાડા બ્રિજ પર ઘટના બની. પતંગના દોરાથી બાઇક સવારની ગળાના ભાગે ઈજા. મિત્રને ઘરે ઉતારી પરત જતા સમયે યુવક સાથે દુર્ઘટના બની. બ્રિજ પર પતંગનો દોરો વચ્ચે આવી જતા ગળું કપાયું. ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાબરકાંઠામાંથી વધુ એકવાર ચાઇનીઝ દોરી ઝડપાઈ. પ્રાંતિજના કબીર ભુવન પાસેથી ચાઇનીઝ દોરી જપ્ત કરાઈ. 3000ની ચાઇનીઝ દોરી સાથે એક દબોચાયો. પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરી રીલ વેચાણ અર્થે દોરી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. હવે સવાલ એ કે લોકો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ આખરે કેમ તેનું વેચાણ કરી રહ્યા છે. ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારને પોલીસનો કેમ ડર નથી લાગતો? હવે આવા ચાઇનીઝ દોરીના વિક્રેતા કેટલા છે તે પણ એક મોટો સવાલ. ચાઇનીઝ દોરીથી સાવધાન થઈ જજો. પતંગ બજારોમાં પોલીસનું કડક ચેકિંગ ચાલી રહ્યું છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે. ખાડિયા વિસ્તારમાંથી પ્રતિબંધિત દોરી ઝડપાઈ. પતંગ દોરી વેચતા વેપારીઓની દુકાને જઈ પોલીસે ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાયલોન દોરી તથા ચાઇનીઝ તુક્કલના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ રોકવા બદલ કાર્યવાહી કરી હતી.
ઉત્તરાયણનો પર્વ નજીક છે, લોકો પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ખૂબ જ પ્રોત્સાહિત જોવા મળી રહ્યા છે। પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે સુરત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી। સુરત પોલીસે લોકજાગૃતિનો સંદેશ આપતી પતંગ બનાવી। પતંગ પર સાયબર ફ્રોડ, ટ્રાફિક અવેરનેસ અને ડિજિટલ અરેસ્ટ અવેરનેસના સૂત્રો લખેલા છે। સાથે જ ડ્રગ્સના દૂષણને ડામવા પતંગ પર સૂત્રો લખાયા છે। જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ પતંગ બજારમાં લાવવામાં આવી। ડ્યુટીની સાથે સાથે પ્રજાને જે અમારે સંદેશો આપવો છે એના અનુસંધાને અમે સ્પેશિયલ આવા પતંગો બનાવેલા છે, જેની ઉપર સાયબર ક્રાઇમ અવેરનેસ છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે, પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા વિષયોને સાંકળીને અમે અલગ અલગ પતંગો બનાવેલા છે। એ સિવાય જે આકાશમાં ઉડી શકે એવા આવા પતંગો પણ અમે બનાવેલા છે। તો ઉત્તરાયણની ઉજવણી માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને એવામાં આ 4 તસવીરો જોઈ લો। પહેલી જે ઘટના છે તે બની દોરીથી ગળાના ભાગે ઈજા પહોંચી દાહોદમાં એક યુવકને અને તેને હોસ્પિટલ જવાનો વારો આવ્યો। બીજી તરફ સાબરકાંઠામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। સવાલ અહીં એ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં પણ વેપારીઓ કેમ તેનું વેચાણ કરે છે। અમદાવાદમાં પણ પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે। જે ગ્લાસ કોટેડ દોરી છે તે હોય કે પછી ચાઇનીઝ દોરી હોય, ચાઇનીઝ તુક્કલ હોય, તેવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ તરફ સુરતમાં એક મેસેજ આપતા આ પતંગ જે છે તે લગાવવામાં આવી છે ડબગરવાડમાં। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।